ઇતિહાસમાં ધરબાયેલી એક ક્રાઇમ સ્ટોરી કે જે અત્યારે વિશ્વમાં ચર્ચિત બની રહી છે. તમે એક ફિલ્મ અથવા એક નાટક અથવા એક ક્રાઇમ સ્ટોરી જોતા હોય એ રીતે ગુજરાતી ન્યૂઝમાં આપણે આ સ્ટોરી સાથે સાંકળવાની અને તથ્યો પરથી પડદો ઉઠાવવાની વાત હું કરીશ. 2011માં ન્યુયોર્ક પોસ્ટ અખબારને કહ્યું હતું કે હું લેગિંગ અત્યાચાર કરનાર વ્યક્તિ નથી, હું ફક્ત નિયમો તોડતો ગુનેગાર છું. ખૂન કરતા માણસ અને બાગેલ એક ખાદ્ય પદાર્થ ચોરદાર માણસ વચ્ચે ફરક છે. જોકે પોતે દોષિત છે એવું જેફરી એસ્ટીન માનતા ન હતા, પરંતુ એસ્ટીને પોતાને શું માને છે તેનાથી ન્યાય વ્યવસ્થાને કોઈ ફરક પડતો ન હતો. આપણે જણાવીએ કે 2019ની 10મી ઓગસ્ટે જેફરી એસ્ટીનનું મોત થયું ત્યારે તેઓ સેક્સ ટ્રાફિકિંગના કેસમાં જામીન ન મળવાને કારણે ન્યુયોર્કની જેલમાં કેદ હતા. એક શંકાસ્પદ મોત હતું. લગભગ એક દાયકા પહેલા વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓ પાસેથી પૈસા લેવા બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે તેઓને દોષિત ઠેરવ્યા હતા. તેમનું નામ સેક્સ ગુનેગાર તરીકે નોંધાયેલું હતું. તેમના પર સેક્સ માટે સગીર છોકરીઓનો ઉપયોગ કરવાનો અને એક કામ માટે એક નેટવર્ક ચલાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો. આ બધા કેસની વિગતો મીડિયામાં સમયાંતરે બહાર આવતી રહી હતી અને દુનિયાને વધુ જાણે હચમચી ગઈ હતી. તેનું કારણ એ હતું કે આ કથા અમેરિકામાં એક શ્રીમંત વ્યક્તિ દ્વારા સગીર છોકરીઓના જાતીય શોષણ કરતા ઘણી જટિલ હતી. એપ્સ્ટીન જે વર્તુળમાં ફરતા હતા તેમાં રાજકારણથી માંડીને અર્થશાસ્ત્ર સુધી અને સ્પોર્ટથી માંડીને મનોરંજન સુધીના ક્ષેત્રના તમામ પ્રખ્યાત લોકોનો સમાવેશ થતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જેફરી એક વગદાર માણસ છે. જેફરીનું નામ બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ સાથે પણ જોડાયું હતું. થોડા દિવસો પહેલા જ બ્રિટનના શાહી પરિવારે આ જ કારણસર પ્રિન્સ એન્ડ્રુ પાસેથી તેમની શાહી પદવીઓ છીનવી લીધી છે. એપ્સ્ટીનની શક્તિશાળી મિત્ર મંડળીમાં ઘણા અજાણીતા લોકો છે. 2019થી 10 ઓગસ્ટ જેફરીનું જેલમાં મોત થયું હતું. એ પછી તેનું નામ સમયાંતરે સતત માધ્યમોમાં ચમકતું રહ્યું હતું. એપ્સ્ટીન ફાઇલ્સ ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોના સામાન્ય લોકોમાં ચર્ચા તથા જિજ્ઞાસાનો વિષય બની છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્સ્ટીન ફાઇલ્સ ખોલવાના ખરડા પર હસ્તાક્ષર કર્યા છે. એ ખરડા મુજબ અમેરિકાના ન્યાય વિભાગે 30 દિવસમાં એપ્સ્ટીન ફાઇલ્સ ખોલવાની છે અને 30 દિવસનો જે સમયગાળો છે તે ગઈકાલે એટલે કે 19મી ડિસેમ્બરે સમાપ્ત થયો છે. અપ્રકાશિત દસ્તાવેજમાં શું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે 95,000થી વધારે ફાઇલો હોવાનો એક અંદાજ છે. જોકે તેમાંથી માત્ર 68 અથવા 70 જેટલી જ ફોટા અત્યારે જાહેર થયા છે. જોકે હજારો પાનાના એ દસ્તાવેજોના કેટલાક ભાગ છેલ્લા કેટલાક વર્ષોમાં જાહેર કરવામાં આવ્યા છે. તેને પગલે એપ્સ્ટીન અને તેમના વગદાર દોસ્તો તથા પરિવારો વિશેની કેટલીક માહિતી પણ બહાર આવી છે.